જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે પોઈન્ટ ભણવાનો છે એની શરૂઆત કરીએ પહેલા એક સારી વાત આજે મારે તમને કહેવી છે. કહેવત છે કે આપણે ભરોસે આપણે ચાલીએ, આપણે ભરોસે આપણે ચાલીએ, મહેનતના હાથને ચાલીએ, આપણે ભરોસે આપણે ચાલીએ. કહેવાનો અર્થ એ છે કે આપણે બીજા ઉપર ભરોસો રાખવા કરતા આપણે આપણી જાત ઉપર ભરોસો રાખવો જોઈએ. તું રાખ ભરોસો ખુદ પર, તું રાખ ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, છતાં શોધી લે છે પોતાના રસ્તાઓ. એટલે કે પશુ પક્ષીઓ પણ એમની પાસે નકશો ન હોવા છતાં પણ એ પોતાના રહેઠાણ, પોતાના વસવાટ, પોતાના માળા, ક્યાં વૃક્ષ ઉપર, કઈ ડાળીએ પોતાનું રહેઠાણ છે શોધી લે છે, પોતાનો રસ્તો શોધી લે છે. તો પશુ પક્ષીઓ જો પોતાનો રસ્તો શોધી લેતા હોય તો આપણે માણસ છીએ, ભગવાને મન અને બુદ્ધિ વિચારવાની શક્તિ આપી છે, તો આપણે જ આપણી જાતે આપણો રસ્તો એ શોધી લેવો જોઈએ. તો હવે આજના પીરિયડની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બે વિષય અભ્યાસ કરવાનો છે. અર્થશાસ્ત્રની અંદર આવા બે વિભાગો જે છે એ પાડવામાં આવ્યા છે. ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? આવો પ્રશ્ન આપણા મનની અંદર થાય તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક પેઢી, ગ્રાહક નો અભ્યાસ કરવામાં આવે છે, એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થતંત્રની અંદર જે જુદા જુદા વિભાગો છે એ વિભાગોને ધ્યાનમાં રાખી અને ક્યારેક કોઈ એકમનો અભ્યાસ કરવાનો થાય, કોઈ એક પેઢીનો અભ્યાસ કરવાનો થાય, ગ્રાહકનો અભ્યાસ કરવાનો થાય, તો આ એક એકમનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર કોઈ એક વ્યક્તિગત એકમ, પેઢી, ગ્રાહક વગેરે જેવા એકમોનો અભ્યાસ કરવામાં આવે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે હવે તમારા મગજમાં એક આઈડિયા આવશે કે ભાઈ કોઈ એક પેઢી, કોઈ એક ગ્રાહક ની વાત કરવામાં આવે, કોઈ એક શ્રમિકની વાત કરવામાં આવે ત્યારે એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. હવે વધુ સ્પષ્ટતા તમને ત્યારે થશે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. આપણે જોયું કે એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર આ રીતે વ્યક્તિગત અભ્યાસ કરવામાં આવે છે, કોઈ એક એકમ, પેઢી, ગ્રાહક, શ્રમિક વગેરે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર તો કે કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરેનો સમગ્ર રીતે એ અભ્યાસ કરવામાં આવે છે. એટલે સમષ્ટિને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા અભ્યાસને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો અહીંયા જ્યારે કુલ રોજગારીની વાત કરવાની હોય કે દેશની અંદર કુલ રોજગારીનું પ્રમાણ કેટલું છે, કુલ બેકારોનું પ્રમાણ કેટલું છે, કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, તો આ બધા જ એકમોનો અભ્યાસ જ્યારે કોઈ પણ રાષ્ટ્રએ કરવાનો થતો હોય ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જરૂર પડે છે.
છે. તો આ બંને બાબતો આજે આપણે જોઈએ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેને ટૂંકમાં આપણે સમજીએ કે જ્યારે કોઈ એક પેઢી, કોઈ એકમ, ગ્રાહક, શ્રમિક વગેરેનો અભ્યાસ કરવાનો થાય ત્યારે એ અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુલ રાષ્ટ્રીય આવક, કુલ રોજગારી, કુલ વસ્તી વગેરેનો સમષ્ટિના અર્થમાં અભ્યાસ કરવાનો થાય ત્યારે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું એની આપણે સમજૂતી મેળવીએ. હવે આપણે આર્થિક માહિતીની રજૂઆત, આગળનો મુદ્દો જે છે એ આર્થિક માહિતી જે કંઈ છે, જે કંઈ સર્વે થાય છે, જે આંકડાઓ આવે છે, એ વગેરે માહિતીઓ આપણી પાસે આવે છે. એ માહિતીઓ જે છે એ રજૂઆત કઈ રીતે કરવી, તો એ રજૂઆતની જુદી જુદી રીત છે, એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો માહિતી રજૂ કરવાની રીત, 3 રીતો છે. એમાંની પહેલી રીત જે છે એ ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બરાબર, કોઈ વસ્તુ છે એનું તમે વર્ણન કરીને સમજાવી શકો. બરાબર. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં માંગનો નિયમ. હવે માંગનો નિયમ જે છે એને ભાષા દ્વારા આપણે સમજાવવો હોય તો આપણે કઈ રીતે સમજાવી શકીએ? તો કે ભાષા દ્વારા સમજાવવો હોય તો માંગનો નિયમ જે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત વધતા માંગ ઘટે છે, કિંમત ઘટતા માંગ વધે છે. તો આ માંગનો નિયમ તો કે ભાષા દ્વારા વર્ણન કરીને આપણે સમજાવીએ. એટલે એ રજૂઆત કઈ થઈ? તો કે ભાષા દ્વારા થઈ, વર્ણન કરીને રજૂઆત થઈ. તો અહીંયા પહેલી વસ્તુ જોઈએ કે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરવી. તો આપણે જો કે માંગનો નિયમ છે તો એને ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આ રીતે રજૂ કરી શકાય કે કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું થયું કહેવાય? તો કે બોલીને ભાષા દ્વારા વર્ણન કરી અને એ આર્થિક માહિતીની રજૂઆત કરી ગણાય. હવે બીજી રીત જે છે એ આંકડાઓ દ્વારા માહિતીની રજૂઆત. હવે આંકડાઓ રજૂ કરી અને માહિતીની રજૂઆત આપણે કરી. આપણે ટીવી ન્યૂઝની અંદર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે કોરોનાની પરિસ્થિતિ જે છે એમાં રોજે રોજ જ્યારે ન્યૂઝ જોઈએ ત્યારે જુદા જુદા જિલ્લાઓના, તાલુકાના, ગામડાના, રાજ્યના, રાષ્ટ્રના અને સમગ્ર વિશ્વના એ આંકડાઓ આવે છે. એવી જ રીતે અર્થશાસ્ત્રની અંદર આર્થિક માહિતીઓ જે છે એ માહિતીઓ રજૂ કરવા માટેની બીજી રીત આંકડાઓ દ્વારા છે. જેમ કે માંગનો નિયમ આપણે પહેલા જોયો વર્ણનાત્મક રીતે, હવે એને આંકડાઓ દ્વારા આપણે જો રજૂ કરીએ તો આ રીતે રજૂ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચોરસની અંદર તમે બોર્ડમાં જોઈ રહ્યા છો કે એક બાજુ કિંમત છે અને બીજી બાજુ માંગ આપેલી છે. તો કિંમતના ચોરસાની અંદર આપણે જોઈએ કે 20, 15, 10, 5 અને માંગના ચોરસાની અંદર આપણે જોઈએ તો 20, 40, 60, 80. આ શું થયું? તો કે માહિતીની આંકડાઓ દ્વારા રજૂઆત થઈ. હવે આ વસ્તુને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે માંગનો નિયમ. તો અહીંયા એક બાજુ કિંમત આપેલી છે રૂપિયામાં, બીજી બાજુ માંગ આપેલી છે એકમોમાં. તો આપણે જોઈએ કે નીચે કોઈ એક વસ્તુની કિંમત 5 રૂપિયા હોય તો એની માંગ તો કે 80 એકમો છે. એટલે 5 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ 80 એકમોની છે એમ આપણે કહી શકાય. ત્યાર પછી કિંમત 5 રૂપિયામાંથી 10 રૂપિયા થાય
એટલે શું થયું? 5 માંથી 10 થયા એટલે કિંમત વધી છે. તો કિંમત 10 રૂપિયા વધી ત્યારે એકમોની માંગ 60 એકમોની થઈ છે. હવે આપણે જોઈએ કે અહીંયા 80 હતા, 80 માંથી અહીંયા શું થયું? 60 થઈ ગયા છે. એનું કારણ તો કે કિંમત 5 રૂપિયા હતી વધીને 10 રૂપિયા થઈ ગઈ છે. ત્યાર પછી આપણે જોઈએ કે હજુ પણ વસ્તુની કિંમત વધતી જાય છે. એટલે કિંમત 15 રૂપિયા થાય છે ત્યારે માંગ 40 એકમોની છે. ત્યાર પછી આપણે જોઈએ કે હજુ પણ કિંમત વધતી જાય છે. એટલે 15 રૂપિયા કિંમતમાંથી 20 રૂપિયા વસ્તુની કિંમત થાય તો એની માંગ 20 એકમોની થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે નીચેથી આપણે જોયું એવી રીતે આપણે ઉપરથી જોઈએ. ઉપરથી આપણે જોઈએ તો કિંમત 20 રૂપિયા તો માંગ 20 એકમોની. કિંમત 15 રૂપિયા માંગ 40 એકમોની. કિંમત 10 રૂપિયા માંગ 60 એકમોની. કિંમત 5 રૂપિયા માંગ 80 એકમોની. એટલે આપણે આ રજૂઆત જે છે એ રજૂઆતને તમે બરાબર સમજી ગયા છો કે ભાઈ કિંમત વધતા માંગ ઘટે છે. કિંમત જેમ જેમ વધતી જાય માંગ ઘટતી જાય છે. હવે અહીં ઉપરથી જોઈએ કે કિંમત ઘટતા નીચે કિંમત ઘટતા માંગ વધતી જાય છે. તો આપણે આ શું કહ્યું કે માંગના નિયમને આપણે આંકડાઓની મદદથી સમજ્યા છીએ. બરાબર? એટલે પહેલું આપણે જોયું હતું કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે પણ માંગના નિયમને સમજી શકાય. બીજું, આંકડાઓ દ્વારા માંગના નિયમને સમજી શકાય છે કે ભાઈ કિંમત 5 રૂપિયાથી લઈ અને 20 રૂપિયા થાય છે તો સામે ચીજ વસ્તુના એકમો જે છે એ પ્રમાણે એ ઘટતા રહે છે. એટલે કહેવાનું છે કે કિંમત વધતા માંગ ઘટે છે, કિંમત ઘટતા માંગ વધે છે. એટલે શું થયું તો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો અહીંયા આપણે આજના પીરિયડમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, એની વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આર્થિક માહિતીની રજૂઆત એ કઈ રીતે કરવી તો એ પણ આપણે આંકડાઓ દ્વારા કિંમત અને માંગના પરિબળોને ધ્યાનમાં રાખી અને આંકડાઓ દ્વારા માંગના નિયમની રજૂઆત કે સમજૂતી આપણે પ્રાપ્ત કરી છે. તો આજના પીરિયડને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો જે ચાલ્યું છે એ પ્રમાણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તેમનો અર્થ સમજાવો. હોમવર્કની અંદર તમારા ફૂલ સ્કેપના ચોપડાની અંદર તમારે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તેના વિશે લખવાનું છે. અસ્તુ.